જમકુડીની ગાથા વિશે કંઈક કહી રહ્યા હતા. આ ગામ પર રાજ હતું રાજા ઇન્દ્રજીતનું, અને એ રાજાને 100 રાણીઓ હતી. એટલે જમકુડીએ એક રાત્રે 99 રાણીઓને સળગાવી દીધી. પછી પોતે પણ અગ્નિને સમર્પિત થઈ ગઈ. હીરનો રાંझो, સારાનો વીરલો, સિમરનનો રાજલો, રાણીનો રોકલો. માય સેલ્ફ બાબલો. મારા કાકા છે ને, એ કોઈ લંડનની ક્લાયન્ટના લીધે પ્રોબ્લેમમાં ફસાઈ ગયા છે. લંડનની બધી છોકરીઓ છે ને, બધી આવી જાય સ્વાર્થી. તમારું નામ શું છે? ઉમદ. મારી ભત્રીજી છે, આજે લંડનથી આવી છે. સારા હે લંડનના પણ, સ્વાર્થી ના હોય. એક કામ કરીશ, કાર્ડ છપાવી દે, શેરવાની સીવડાવી દે, લાઈટો લગાડી દે. રાણીવાડાની ગલીઓમાં હવે વરઘોડો નીકળશે, વરઘોડો. એ વરઘોડો અહીંયા તારા બાબુડાના લોચા લાપસી થઈ ગયા છે. અરે મારી દીકરી સપના જમકુડીનો ભોગ બની ગઈ છે. અને ગરબા ગયા એટલે જમકુડીઓનો ભોગ લીધો. જમકુડી આવી કેવી રીતે? છોકરીઓએ ગરબા ગાયા એટલે કે વાડાનું તાળું તૂટ્યું એટલે? પહેલા મરઘી આવી કે ઈંડું? એ જે કઈ બી હોય, હવે અમે એક જ નિર્ણય લીધો છે. આ માણસ જોઈએ અમને ગામથી તડી પાર. મને તો ખાલી જાનવીનું નદીઓ પાર જ. જે કોઈ પણ આ જમકુડીના નામ પર કાવતું કરી રહ્યું છે ને, એ માણસને હું ઉગાડો પાડીશ. ને જો આવું ના કરી શક્યો ને, તો આ ગામથી તડીપાર થઈ જશે. અરે આદમખોર, તું મારો શેનો નરસંહાર કરી રહ્યો છે? તને શું આ બધું રમત લાગે છે? આ ભૂત પ્રેત વાળા કાવતરા છે ને, અમે લોકોએ અમદાવાદમાં બહુ કર્યા. અમારો આ જ મેન ધંધો છે. આની ચોટલી હવે આપણે પકડીએ. ચાલ ઓકે, મને શું લાગી છે? જઈને કરીએ. તું આવને મારી સાથે. ચલો બાબુડાને ઉતરાઈ દઈએ. જમકુડી એનો એકમાત્ર ઉપાય છે લાલાદેવ. જો જમકુડી આગ છે તો લાલાદેવ પાણી છે, અને જ્યારે આગ અને પાણી સામે લડે ત્યારે શું થાય? દરદમ 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 દમ. યાર એ રાણીવાડાના રાજા મૌલી ચપ. એક જમકુડી બે જગ્યા પર કેવી રીતે દેખાઈ શકે? 2 નહીં 3. તને મારા પર ભરોસો છે ને? એક તું જ છે હવે. અરે આડી ડો તારું નિશાનું આડું નબળા પોલ એડમ.